ગાય માતા અહીંયા ડેલે ઊભા રહી ગયા હતા કે રોટલી ખાવા માટે, અને ફ્રૂટવાળા ભાઈ પણ નીકળી પડ્યા હતા, અને ઢીંગલીબેન આપણા રમી રહ્યા હતા. જોઈ લો કેવી રીતે પંખો જોતી હતી અને ઘૂઘરો જોઈ રહી હતી. તો તમારા બધાનું સ્વાગત છે મારા મિની વ્લોગમાં. તો વાગી ગયા હતા આપણા અહીંયા 11:30 વાગી ગયા હતા, અને માનને તેડવાનું ટાણું થવા આવ્યું હતું, અને ઢીંગલીબેન આપણા રમવા માંડ્યા હતા. તો માનનું તાણું થઈ ગયું હતું આવવાનું, તો આપણે એને ગયા તેડવા, અને માનભાઈ સામેથી હાયલા આવતા હતા. તો માનભાઈ આવી ગયા હતા, તો આપણે એની આરે ખરી લીધી હાઈફાઈ, જોઈ શકો છો તમે. અને એને તેડીને આવી ગયા હતા ઘરે, અને ઢીંગલીબેનને એ રમાડવા માંડ્યા હતા. અને બે ભાઈ બહેન રમતા હતા અને સૂઈ ગયા હતા જમીને, અને ઉઠી ગયા હતા 5 વાગે. તો ઢીંગલીબેન પણ ઉઠી ગયા હતા, તો એને મસ્ત મજાની આપણે કરી દીધી તૈયાર. જોઈ શકો છો વ્હાઈટ મેચિંગ કરી લીધું તો અમે. અને ત્યાર પછી આપણે આવી ગયા બહાર થોડીક વાર બેસવા માટે. જોઈ શકો છો ઢીંગલીબેન કેવો મોબાઈલમાં જોવે. અને અંદર આવી ગયા હતા, તો ઢીંગલીબેન ઊંધા પડીને રમવા માંડ્યા બોલો. અને માનભાઈ બેસી ગયા હતા લેસન કરવા. તો આજે સેલ્વીના પપ્પાનો બર્થડે હતો, તો આપણે સેલિબ્રેટ કરી લીધું હતું, અને બહાર પણ જમી આવ્યા હતા. અને તમને મારો આ મિની વ્લોગ ગમે તો લાઈક શેર જરૂરથી કરજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.